સ્ટીવ જોબ્સ અમેરિકામાં જન્મ્યો. એના માતા પિતા હતા, એને લગ્ન થયા હતા, બે જણા ભેગા રહેતા હતા અને જન્મ થયો. તો પછી એને કઈ બહુ પૈસા નથી. એની માં એવી હતી કે એને એના છોરાને ભણાવવાનો બહુ શોખ, પૈસા હતા. તો એને સ્ટીવ જોબ્સ ને દઈ દીધો, દત્તક દઈ દીધો, કે અનાથ આશ્રમમાં દઈ દીધો. કે હા, એવું કોઈક દંપતી આવે એમ કે હું આ છોરાને ગ્રેજ્યુએટ સુધી ભણાવીશ, એને જ આ છોરો દેજો. પેલી શરત મૂકજો, ભણાવશો, તમારે ભણાવવાની તાકાત છે. અમેરિકામાં ભણતર બહુ મોંઘું હોય, ખર્ચો કરવાની તાકાત છે તો જ લઈ જાવ. કે લઈ જાય, એક દંપતી લઈ ગયો. પછી એને ભણવા મૂક્યો કોલેજમાં, બહુ સારી કોલેજમાં ભણવાય મૂક્યો. કોલેજમાં ભણવાઈ ગયો, પણ પછી એને ભણવામાં ચિત્ત જ ના થતું. એને એમ લાગ્યું કે હા શું બકવાસ ભણાવે. એને કમ્પ્યુટરમાં બહુ રસ હતો. પછી એને એનો ભાઈબંધ બે જણા ભેગા થઈ અને કંપની બનાવી, કમ્પ્યુટર બનાવ્યું. પેલી ગેમ બનાવી એને, પેલી કમ્પ્યુટરમાં કઈ ગેમ બનાવી ખબર? સમય સફર શૂન ચોકડી બનાવી. એને ગેમ બનાવી. એમાંથી પછી આગળ પેલા કમ્પ્યુટર આવા નતા, હવે સાદા નાના ડબ્બા, એમાં ટૂંકમાં બહુ કામ થતું નહીં. પણ એને પછી આવું થોડું હાઈફાઈ કમ્પ્યુટર બનાવતો હતો એમાં. પણ એ જે ભણતો હતો એટલે પછી એને ભણવાનું પડતું મૂક્યું. કોલેજ ડ્રોપ આઉટ, કોલેજ છોડી દીધી. એમ કે આ કઈ ભણાવતા જ નથી એમ એવું એને લાગ્યું. બહુ બુદ્ધિશાળી માણસ. પછી ખાવા તો ખબર, અમેરિકામાં કેવું કે અમુક ઉંમર થાય એટલે છોકરા પછી ઘરે મા બાપ પર આધારિત ના રહે, બધા જતા રહે. બધા પંખીડા કેમ ઉડતે શીખે પછી માળાથી જતા રહે, ત્યાં બધું એવું કલ્ચર. પછી ત્યાં એક સફરજનની વાડીમાં નોકરી કરે. આવાજ કાપે ને પછી એટલે એ સફરજન ઉપર એને તેથી નોકરી કરતો હતો. સફરજનની વાડીમાં ત્યાંથી એને પ્રેમ થઈ ગયો. એના એ જ્યાં વાડીમાં રહેતો હતો ત્યાંથી થોડેક દૂર ઇસ્કોન નું મંદિર હતું. ઇસ્કોન ખબર હે? હા, હરે રામ હરે કૃષ્ણ એવો એનો મંત્ર. ઇસ્કોન ની સ્થાપના જેને કરી, જેને બનાવી ઇસ્કોન સંસ્થા, એનું નામ હતું શ્રીમદ એસી ભક્તિ વેદાંત સ્વામી. 70 વર્ષની ઉંમરે એને એવું થયું કે મારે ગીતાનો પ્રચાર અમેરિકામાં કરવો છે. 70 વર્ષની ઉંમરે અહીંયાથી બેસી ગયા આગબોટમાં, સ્ટીમરમાં, અમેરિકા પહોંચી ગયા. અમેરિકામાં કોઈને ઓળખે નહીં, ખિસ્સામાં $1 નહીં, અને અમેરિકા પહોંચી ગયા. કેટલી હિંમત હશે એની, 70 વર્ષની ઉંમર. પછી ત્યાં જઈને એને ગીતાનો પ્રચાર ચાલુ કર્યો. પછી અત્યારે એની સંસ્થા બનાવી એ વખતે. ને એને સૌથી પહેલી ગીતાજી મેં વાંચી હતી ને, ઇસ્કોન વાળાએ જે બનાવી ને ગીતા બનાવી, મતલબ છાપી હતી ને, એ ગીતા મેં વાંચી. સ્વાધ્યાય ચાલતો નતો આપણા ગામમાં. તો ઇસ્કોન વાળાએ મંદિર બનાવેલા બધી. ત્યાં ઇસ્કોનમાં અમેરિકામાં બધા ધોળિયા છે, ઈ જ જાય. અને પાછા કેવું ખબર હે, એનું કીર્તન કરે. બાયમણો સાડી પાડી પહેર્યો પાછી ધોળિયા બધા. પછી એનું ગીતા લઈને પ્રચાર કરવા નીકળે. શેરી ઉભા રહીને ગીતા વેચે બધા. એ લોકોને બહુ એવું. એ મંદિર વાળા ખીચડી બહુ મસ્ત બનાવે, અને જે આવે ને એને ખીચડી દે દર રવિવારે. તો ઇસ્કોનમાં મંદિરમાં ખીચડી ખાવા જતો ઈ ને એનો ભાઈબંધ બે. ત્યાંથી એને થોડું આધ્યાત્મિક થઈ ગયું માણસ. તો એ બધું છોડીને હિમાલયના પર્વતમાં આવી ગયો. અને 1-2 વર્ષ રહ્યો અહીંયા એની જુવાનીમાં, ત્યારે કમ્પ્યુટર નતું બનાવ્યું ત્યારે. પછી રહ્યો, પછી અહીંયા એને શોધતો હતો બધું આવું આધ્યાત્મિક. પણ પછી એને એવું લાગ્યું કે અહીંયા આટલું બધું મને જેવું ખપે એવું નથી. તો એ પાછો જતો. એનો ભાઈ 2 જણા આવ્યા હતા, એનો ભાઈ બંધે આવ્યા. એ અહીંયા રહી ગયો, એ સાધુ થઈ ગયો હિમાલય દોડ્યો. આ જતો પાછો જઈને એને કોમ્પ્યુટર પર કામ કરીને બધી આ કંપની બનાવી.
કંપની નામ શું રાખવાનું? એપલ. તો એને વિચાર, એને એના મગજમાં ઓલ્યું એપલની વાડી જ એના મગજમાં હતી, કારણ કે એના સંઘર્ષના દિવસોમાં એપલની વાડીમાં કામ કરતો એપલ વગેરે. પછી એપલ એને સિમ્બોલ રાખ્યો, પણ એ સિમ્બોલ સ્ટ્રોબેરી જેવો દેખાય, અલગ અલગ આકાર દેખાય. કોણે કીધું છે? પુષ્પા. તો ભાઈ કાપેલું રાખ્યું, એટલે એ બટકું ભરેલું સફરજન એવું રાખ્યું. એનું સફરજન. વાત એમ હતી કે એવું કહેતો હતો કે આપણે આ પૃથ્વી પર જન્મ લઈને આવ્યા છીએ, તો આપણે જન્મ લઈને આવ્યા પછી એવું કામ કરીને જવાનું, એને ઇંગ્લિશમાં કહે ડેન્ટિંગ ધી યુનિવર્સ. ડેન્ટિંગ એટલે ગોબો પાડો, યુનિવર્સ એટલે બ્રહ્માંડ. એટલે એવું કામ કરીને જવાનું કે બ્રહ્માંડમાં ગોબો પડી જાય. એને કર્યું ને, એને જે સ્માર્ટફોન બનાવ્યો, આજે દરેક માણસના હાથમાં હસ્તસ્ય ભૂષણમ મોબાઈલમ. હાથનું ઘરેણું બની ગયું હે ને. એપલ ને એપલ એપલ એટલે ફોન. એના પહેલા સાદા ફોન આવતા હતા. સ્માર્ટ. એક સરદારજીને પૂછવામાં આવ્યું કે સ્માર્ટફોનમાં અને કીપેડ વાળા ફોનમાં શું છે? એવું કહેવામાં આવે છે કે સરદારજી નામ ઓછી અક્કલ હોય, પણ ખરેખર એવું નથી. આપણે આ જે બધા થ્રેસર ને બધા પેલા સરદારજી બનાવ્યા, બહુ દિમાગ વાળા. હા, એ હાર્વેસ્ટર ઈ જ આવે ને. મરી ગયો. પછી એને કેન્સર થયું. પછી આખું જીવન ઈ માણસ ભારતમાં આવ્યો ને, આખું જીવન ઈ માણસ નોન વેજીટેરિયન રહ્યો. એને એ ખાલી ફ્રૂટ જ ખાતો. એને કેન્સર થઈ ગયું, એને ખબર પડી કે મને કેન્સર થયું. એને બધું નોનવેજ બધું બંધ કરી નાખ્યું. આ ઓલામાં ઇસ્કોનમાં ગયો અને હિમાલયમાં આવ્યો, સાધુઓ જોડે રહ્યો ને એમ લાગ્યું નોનવેજ તો ખવાય નહીં. પછી અનાજ પણ બંધ કરી દીધું, ખાલી ફ્રૂટ ખાતો, તો કમ્પ્લીટ રહેતો. પછી એને લગ્ન કર્યું. લગ્ન કરીને ઘરવાળીને ખબર પડી કે આને કેન્સર છે. વાતો મેં બોલી ગયો કે મારે કેન્સર થયેલું છે ને, બોલી ગયો. ચાલતું હશે. હમણાં વાત કરતા ને કે હવે સા વિભક્તિ બે પેલી જુદી જુદી હોય. છોકરાને સહ કહેવાય, પછી સા કહેવાય. પછી જેમ જેમ આગળ વધે, હા, પછી બે ની વિભક્તિ પાછળની વિભક્તિ એક જ થઈ જાય. લગ્ન થાય ને પછી બે આત્મા ખાલી જુદા હોય, અરે શરીર ખાલી જુદા હોય, આત્મા એક જ થઈ જાય. શીતલભાઈ છે જી, અમેરિકા રહે છે ને, શું કહેવાય માસી, એની 16 રૂમની મોટેલ છે. એની મોટેલ, અહીંયા હોટેલ કે ત્યાં મોટેલ, 16 રૂમ. એ પહેલા પહેલી હતી. એ બધા ભાડે રહે, જોડિયાય ભાડે રહે. એને ઘર જ ના આવે એટલે રે ક્યાં? એટલે એક રૂમ હોય છે, એ ભાડું દે મહિને. હા, એ વાત કરું. તો એ ભાડે રે ને એમાં એ જે શીતલ માસીના સસરા છે ને, શાંતિ દાદા, એ જે ઘરની બહાર જવા નીકળે ને, બધા એ મોટલમાંથી બહાર જવા નીકળે ને, રૂક્ષ્મણી માસી છે ને, એ તરત દોડતા બહાર આવે. બહાર આવીને એને કે એ ક્યાં જાવ રહ્યા? ટોપી પહેરી જાઓ, સ્વેટર પહેરી જાઓ, એમને એમ ક્યાં જાવ રહ્યા? ઓલો જે ધોળ્યો હોય ને જોયા જ કરે કે યુ આર લિવિંગ રોયલ લાઈફ. તમે કે રજવાડી જીવન જીવો છો. કેમ? અમારા ઘરવાળીને આવું બધું પડેલી જ ના હોય કે. આપણે તો એમ કે ઓલી ઘરવાળી હોય ને, એને શરીર ભલે જુદા હોય પણ બેનો આત્મા એક થઈ જાય, એટલી બધી કાળજી રાખે. એટલે ત્યાં એવું રાખતા જ હોય, પણ આ તો ઓલાની નથી રાખતી. તું મેં જે હતો ને, પણ આની ઘરવાળી કેરિંગ પર્સનાલિટી હતી. કોની? સ્ટીવ જોબ્સ. ઈ કે કેન્સર ને તમે કઈ કરતા નથી, ચાલતું હશે, ચલો દવાખાને ખણી દા. ડોક્ટરો બધા વંડલી પડ્યા, રિપોર્ટ કાઢે, ઓલે કેન્સર હાથે વર્ષોથી જીવતો જ તો, એમ કોઈ પ્રોબ્લેમ જ નતો. પણ એટલું કે ખાલી ફ્રૂટ ને એવું જ ખાતો, નોનવેજ ની, અનાજ ની, કશું થતું નથી. ડોક્ટરો લઈ મંડી પડ્યા કે આનું ઓપરેશન કરવું પડે, ફલાણું ઢીકણું.
કિમોથેરાપી ડોઝ ને બધું ચાલુ કરી દીધું. તો જેવી ટ્રીટમેન્ટ ચાલુ કરીને એની તબિયત મંડી બગડવા. પછી તમારે આ ખાવાનું ખોરાક ડોક્ટરો બધા ભેગા થઈને બદલાઈને ખાવ કે આ ચાલતું હશે, આ ખાલી ફ્રૂટ ખાઈને રોજ જીવાતું હશે. ગાંધીજી આફ્રિકા ગયા ને દાદા જીવાય જીવાય તો એક ધોળિયાના ઘરે જતા દર રવિવારે. પછી એનું નાનકડું છોરું હતું આવું તેજસ્વી. ધોળી એટલે ત્યાંના માણસો ધોળા ધોળા હોય ને, યુરોપિયન લોકો, ઇંગ્લેન્ડ અમેરિકા અમેરિકન આફ્રિકામાં જે મૂળ આફ્રિકન છે એ કાળિયા છે, પણ ત્યાંથી જેમ ભારતમાં અંગ્રેજો રાજ કરતા હતા ને એમ ઇંગ્લેન્ડના અંગ્રેજો એ આફ્રિકામાં ગયા રાજ કરતા હતા. એને કાઢી મૂક્યા હતા. ગાંધીજી જયારે ગયા ને ત્યાં આફ્રિકામાં તો એને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી, વકીલ બનીને ગયા અહીંયાથી. ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને રેલવે ડબ્બામાં બેઠા. તો એ અંગ્રેજોનું જેમ અહીંયા રાજ હતું ને એમ આફ્રિકામાં હતું. તો એ ફર્સ્ટ ક્લાસમાં તો કે ના અહીંયા દોડ્યા જ બેસી શકશે. ગાંધીજી કે હું તો ટિકિટ લઈ આવ્યો ફર્સ્ટ ક્લાસની. તો ઓલા એ ધક્કો મારીને કાઢી મૂકી. મોરિસબર્ગ સ્ટેશન હતું, ધક્કો મારીને ફગાઈ દીધા સ્ટેશન પર. ટિકિટ ભલે હોય કે અમારે ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં દેવા જ નહીં એમ કરીને. એટલે દોડિયા ત્યાં રહે છે આફ્રિકામાં, હજી આજે પણ રહે છે. ભારતમાં નથી રહેતા, આફ્રિકામાં હજી રહે છે. દાદા હમ કાળિયાના વાળ દોરી જેવા શેના જેવા? દોરી જેવા એવું કે મગફળી વાપરે. આપણા વાળા હોય છે જનતા દોરી થઈ જાય ના થાય જેવા હોય એવા થાય. થોડો ફેર પડે 5-10%. શું વાત કરતો હતો આફ્રિકાની? હા, ગાંધીજી જતા હતા દર રવિવારે એના એક મિત્રના ઘરે જતા. એમાં આના જેવું એક છોરું હતું, તે નોનવેજ ખાય ને. ગાંધીજી એને સમજાવ્યું છોરાને કે આ ના ખવાય, આ બિચારી મરઘી કેવી મસ્ત આમ કુક કુક કરતી હોય, તમે કાપી નાખો અને પછી ખાઓ. બિચારાને કેટલું દુઃખ થાય. તો ઓલું છોરું હતું ને તો સમજી ગયો. એમ કે મટન તો લાલ હોય, તરબૂચ કેટલું મસ્ત લાલ લાલ હોય, અને મીઠું કેટલું લાગે. માંસ તો થોડું મીઠું લાગે, કાંઈ એ તો મોડું લાગે. તો ઓલું છોરું સમજી ગયું. ગાંધીજી દર અઠવાડિયે દર રવિવારે એટલે ત્યાં જતા હતા. ઓલી એને બોલાવતી હતી, તમે આવો છો ને બહુ સરસ વાતો કરો છો, પેલું એવું કે બોલાવતી હતી. પણ જેથી એને આ વાત કહી ને ગાંધીજી કઈ એને છોરાને નોનવેજ ના ખવાય, તે પછી બીજા દિવસે બીજા રવિવાર પહેલા ઓલી બેનનો કાગળ આવી ગયો કે તમે મને તમારી વાતો ગમે છે, બહુ સારા માણસ છો, પણ તમે હવે અમારા ઘરે આવતા નહીં. કેમ? કે તમે વાતો એવી કરી છે, મારો છોરો નોનવેજ ખાવાની ના પાડે છે, નોનવેજ ના ખાતે મારો છોરો મજબૂત થયો. એવું કઈ ના હોય. અમે એવું માનો છે, એને ના પાડી દીધી ગાંધીજી કે આપણે સંબંધ રહેશે, પણ તમે મહેરબાની કરીને આવતા નહીં, મારા છોરાને આવે આવડે રસ્તે ચડાવતા નહીં. એને એવડો રસ્તો ગણ્યો. એટલે નોનવેજ તો એને છોડી દીધું હતું સ્ટીવ જોબ્સે, પણ પછી એને પાછું ખવડાવ્યું આ લોકોએ. અને એમાં સ્ટીવ જોબ્સ બહુ વહેલો મરી ગયો. હજી જો વધારે જીવ્યો હોત કદાચ તો હજી ઘણા નવા સંશોધન કરતો હતો. એનું મગજ દિમાગ છે ને બહુ તેજ હતું, બહુ જ તેજ હતું. મંતવ્ય છે અંદર હે ને કે સાદા આવું ભણવાનું નતું ગમતું, મંતવ્યની જેમ, કેવીની જેમ.